ઓપરેશન સિંધુ અંતર્ગત ઇઝરાયલમાંથી 165 ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી દિલ્હી એરપોર્ટ પર મંત્રી ડોક્ટર એલ મુરુગન દ્વારા સ્વાગત। ઓપરેશન સિંધુ અંતર્ગત ઇઝરાયલમાંથી 165 ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી દિલ્હી એરપોર્ટ પર મંત્રી ડોક્ટર એલ મુરુગન દ્વારા સ્વાગત। ભારત સરકારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઇઝરાયલ ઈરાન સંઘર્ષ વચ્ચે ભારતીય નાગરિકોની સલામતી માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે। આ અભિયાન અંતર્ગત ભારતીય વાયુસેનાની C-17 વિમાન દ્વારા ઇઝરાયલમાંથી 165 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા છે। આ વિમાન અમાન જોર્ડનથી દિલ્હી ખાતે સવારે 8:45 વાગે ઉતર્યું હતું। ભારતીય નાગરિકોને સ્વદેશ પરત ફરતા કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને એરપોર્ટ પર સ્વાગત કર્યું। ઓપરેશન સિંધુ હેઠળ ભારતે માત્ર ઇઝરાયલ જ નહીં પણ ઈરાનમાંથી પણ હજારો નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। તાજેતરના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 604 ભારતીયો ઇઝરાયલમાંથી અને 2295 ભારતીયો ઈરાનમાંથી સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે। ઇઝરાયલમાં રહેલા ભારતીયોને જોર્ડન અને ઇજિપ્ત મારફતે બહાર કાઢવામાં આવ્યા કારણ કે ઇઝરાયલનું એર સ્પેસ બંધ હતું અને વ્યાવસાયિક ફ્લાઇટ્સ બંધ હતી। ભારતીય દૂતાવાસ અને સરકારના સંકલનથી આ સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક હાથ ધરાઈ। ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે એમ્બેસી દ્વારા 24x7 કંટ્રોલ રૂમ અને વિશેષ રજિસ્ટ્રેશન વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। પ્રાથમિકતા આધારે મહિલા, બાળકો, વિદ્યાર્થી અને તાત્કાલિક જરૂરિયાત ધરાવતા નાગરિકોને પહેલા બહાર કાઢવામાં આવ્યા। દુશ્મન દેશો વચ્ચે વધતી તણાવભરી સ્થિતિમાં ભારતીય સરકારના ઝડપી અને સુવ્યવસ્થિત પ્રયાસોની પ્રશંસા થઈ રહી છે। આ અભિયાન ભારત સરકારની પોતાના નાગરિકોની સલામતી અને કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે। ઓપરેશન સિંધુ દ્વારા ભારતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સંકટ સમયે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે પોતાની ભૂમિકા મજબૂત કરી છે। ભારતે બતાવ્યું છે કે વિશ્વના કોઈપણ ખૂણે મુશ્કેલીમાં ફસાયેલા ભારતીયો માટે દેશ હંમેશા તૈયાર છે।